કર્મચારીઓને ધમકી આપવાનો મામલો સામે આવ્યો। પોસ્ટર વાયરલ કરીને ધમકી આપવામાં આવી છે। હાથ પગ કાપી નાખવાની ધમકી। પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। કર્મચારીઓને પણ ન ડરવા માટે અપીલ કરવામાં આવી છે। ત્યારે પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે, જો કે હાથ પગ કાપી નાખવાની ધમકી આપતા કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। કર્મચારીઓને ધમકી આપવાનો મામલો, ત્યારે પોસ્ટર પણ વાયરલ કરવામાં આવ્યા। પોસ્ટર વાયરલ કરી ધમકી આપી છે। हाथ पग कापी नाखवानी धमकी मळता ज कर्मचारीओमां पण फफड़ाट। समग्र घटनाने लई पोलीस द्वारा कोम्बिंग हाथ धरवामां आव्युं छे। कर्मचारीओने पण न डरवा माटे अपील करवामां आवी छे। त्यारे कर्मचारीओने धमकी आपवानो मामलो, पोस्टर वायरल करी कर्मचारीओने धमकी आपवामां आवी छे। जो कि समग्र घटनामां पोलीसे વધુ તપાસ હાથ ધરી છે। हाथ पग कापी नाखवानी धमकी मळता ज कर्मचारीओमां पण फफड़ाट फैलायो छे। पोलीस द्वारा कोम्बिंग हाथ धरवामां आव्युं छे। कर्मचारीओने पण न डरवा माटे अपील करवामां आवी छे। त्यारे पोस्टर वायरल करी हाथ पग कापी नाखवानी धमकी आपवामां आवी छे। कर्मचारीओने धमकी आपवाना मामलामां पोस्टर वायरल करवामां આવ્યા છે। हाथ पग कापी नाखवानी धमकी मळता कर्मचारीओमां फफड़ाट छे। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જે અરવિંદ, કર્મચારીઓને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે, શું છે આખો મામલો અને શું છે વધુ વિગત? જી ઉર્વિશા, बिल्कुल તમને જણાવી દઉં કે જે રીતે ઉડિયા ભાષામાં ધમકી ભર્યા જે પોસ્ટર વાયરલ કર્યા હતા અને જેને કર્મચારીઓના હાથ પગ કાપી નાખવાની ધમકી પણ અપાઈ હતી, એટલે આ પ્રમાણેની ઘટના છે તે અંજની ઇન્ડસ્ટ્રીમાં અનેકવાર બની ચૂકી છે। ત્યારે મહત્વનું છે કે જે રીતે ઇન્ડસ્ટ્રીઓ છે અને ખાસ કરીને જે કર્મચારીઓ છે તેનામાં ફફડાટ ચોક્કસ વ્યાપ્યો હતો અને દિવાળી પછીનું જે ઇન્ડસ્ટ્રીનું કામ જે શરૂ થવાનું હોય છે અને દર વર્ષે આ જ પ્રકારના કૃત્ય છે તે ધમકીભર્યા સ્વરમાં આવતા હોય છે। ત્યારે સોશિયલ મીડિયાનો જે વાયરલ થયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ દ્વારા જે એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક જે આવા અસામાજિક જે તત્વો છે, જે ડર ફેલાવે છે, જે ભય ફેલાવે છે, તેવા લોકોને સબક શીખવાડવા માટે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને કર્મચારીઓને પણ હિંમત આપી હતી કે આવી સોશિયલ મીડિયાની કોઈ ધમકીથી ડરવાની જરૂર નથી। પોલીસ તમારા માટે છે, પોલીસ તમારી સાથે છે। એટલે આ રીતનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથોસાથ ઉદ્યોગકારોની આ રીતની જે છે તેમની ખડે પગે પોલીસે સલામતી આપવાની પણ બાંહેધરી આપી છે। એટલે કર્મચારીઓને જે ડરનો માહોલ છે તેમાંથી બહાર નીકળવા માટેનું એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જી અરવિંદ, કોના દ્વારા ધમકી આપવામાં આવી રહી છે, કેટલા સમયથી આ પોસ્ટર લાગી રહ્યા છે, તેને લઈને કોઈ માહિતી ખરી? ઉર્વિશા, જે રીતે દર વર્ષે દિવાળીનો માહોલ હોય, દિવાળીમાં વેકેશન હોય છે ને ખાસ કરીને અહીંયા જે પરપ્રાંતીય લોકો આ ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગે કાપડના ઉદ્યોગ સાથે જોડાયેલા છે ને બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે સુરતની, એટલે કહી શકાય કે તેમાં ડર માટે અસામાજિક તત્વોનો ચોક્કસ આ રીતે ચિત્રમાં સામા નથી આવતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પ્રકારે ઉશ્કેરીજનક કે કર્મચારીઓમાં ડર ફેલાવો કે ભાવ વધારાને લઈને કે એકાદ બે અસામાજિક તત્વોને પોતાના જે રોટલા શેકવા માટે તમામ લોકોને બાનમાત અથવા આવી ધમકી ભર્યા વાયરલ કરતા હોય છે। એટલે છેલ્લા 3-4 વર્ષથી આ કન્ટિન્યુ બની રહ્યું છે। ત્યારે હવે પોલીસ પણ જાગી છે, સાથોસાથ ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ છે। એટલે ચોક્કસ ડર ક્યાંક ને ક્યાંક જે અસામાજિક તત્વો છે તે સામે નથી આવતા, પણ પડદા પાછળ જે વાર કરે છે તેને કંટ્રોલ કરવા માટે પોલીસ હાલ તો સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે। જી અરવિંદ, ધમકી મળ્યા બાદ કર્મચારીઓનું શું કહેવું છે અને પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? ચોક્કસ જે પ્રકારે વાયરલ થયું છે એટલે તેના સોશિયલ મીડિયા થકી જ હવે પોલીસ પણ ક્યાંથી ક્યાં એનો જે તાગ મળે છે કે ક્યાંથી ક્યાં આખું વાયરલ મામલો છે તેના માટે ઝીણવટભરી પોલીસે સાયબરની સેલની મદદ લઈ અને આખી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। કારણ કે દર વર્ષે થાય છે એટલે હવે પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે। પહેલા સોશિયલ મીડિયામાં કોઈ અસામાજિક તત્વો કે ટીકડીકો રહેશે, પરંતુ હવે દર વર્ષની આ જે ઘટના બની રહી છે એટલે પોલીસ ચોક્કસ દિશામાં તપાસ કરી રહી છે અને જે પોસ્ટર વાયરલ કરનારની સામે જે કર્મચારીઓનો ડર છે તે દૂર કરવા માટે ચોક્કસ પોલીસ જે વાયરલ કરનાર કે અસામાજિક જે કોઈ બી તત્વો છે આવા તેની સુધી ચોક્કસ પહોંચી શકે તેવા હાલ એંધાણ દેખાઈ રહ્યા છે। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે કર્મચારીઓને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે। કર્મચારીઓના હાથ પગ કાપી નાખવાની ધમકી મળતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો।